નમસ્કાર, હું શશી. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના 31મા વાર્ષિક રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા શહેર વાઘોડિયા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના 31મા વાર્ષિક રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રમતોત્સવમાં વડોદરા, અમદાવાદ, ભાવનગર, સુરત, ભુજ, ખેડા, ગોધરા, મહેસાણા, જૂનાગઢ, વલસાડ, પાલનપુર, રાજકોટ, નડિયાદ મધ્યસ્થ મંત્રાલય મધ્યસ્થ કચેરીની ટીમોએ ભાગ લીધો હતો. ઇન્ડોર ગેમ, બેડમિન્ટન, સિંગલ ડબલ, ટેબલ ટેનિસ સિંગલ ડબલ, કેરમ સિંગલ ડબલ અને ચેસ, આઉટડોર ગેમ 100 મીટર દોડ, 200 મીટર દોડ, 400 મીટર દોડ, 800 મીટર દોડ, 1500 મીટર દોડ, લાંબો કૂદકો, ઊંચો કૂદકો, ભાલાફેંક, 16 રતાળી ગોળા ફેંક અને ડિસ્ક થ્રો કક્ષાની ગેમો રમાડવામાં આવનાર છે. સદર ગેમોમાં વિજેતા થયેલા ખેલાડીઓના ઇનામ વિતરણનો કાર્યક્રમ 25/12/2023ના રોજ વાઘોડિયા રોડ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ વડોદરા ખાતે રાખવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં વડોદરા જિલ્લા કલેક્ટર, ગુજરાત વિધાનસભાના દંડક બાળકૃષ્ણ શુક્લા, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહારના અધિકારીઓ સાથે ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જે પ્રકારે ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ તરફથી આ રમતોત્સવનું આયોજન કર્યું છે એ આપણા માટે આનંદની વાત છે. વડોદરાના આંગણે થયું છે. માન્ય વડાપ્રધાન શ્રીની ખેલો ઇન્ડિયા અને તત્કાલીન જ્યારે તેઓ માન્ય મુખ્યમંત્રી હતા ત્યારે ખેલશે ગુજરાત, રમશે ગુજરાતને જીતશે ગુજરાતની જે એમની આપણને માર્ગદર્શન મળ્યું અને અત્યારે ખેલો ગુજરાત તરીકે જે માર્ગદર્શન મળી રહ્યું છે એનું અત્યારે સાચા અર્થમાં એસટી નિગમ ચરિતાર્થ કરી રહ્યું છે. તમામ ખેલાડીઓને ઉત્સાહપૂર્વક ભાગ લેવા બદલ અભિનંદન આપીએ છીએ અને વડોદરાના સુજ્ઞ નાગરિકોને વિનંતી કે તેઓ આ રમતોત્સવ નિહાળે અને ખેલાડીઓને ઉત્સાહિત કરે. એટલે આ પ્રસંગે હું વડોદરાના નાગરિકોને વિનંતી કરીશ કે તેઓ જોવા આવે અને ખેલાડીઓને ઉત્સાહિત કરે. જય હિન્દ. ગુજરાત એસટી બોર્ડના 31મા રમતોત્સવનો આજે શુભારંભ થયો છે. આગામી 2 દિવસ સુધી આ વાર્ષિક રમતોત્સવ ચાલવાનો છે. 18 જેટલા યુનિટ દ્વારા અને લગભગ 2000થી પણ વધારે રમતવીરોએ તેમાં અંદર ભાગ લીધો હતો અને આ રમતોત્સવની જ્યારે આજે ફાઇનલ ટુર્નામેન્ટ અહીં થઈ રહી છે ત્યારે તેમાં 356થી પણ વધારે ખેલાડીઓ આવ્યા છે. અલગ અલગ પ્રકારના આઉટડોર અને ઇન્ડોર રમતનું આજે જ્યારે એનું સમાપન થઈ રહ્યું છે, 2 દિવસનો આ કાર્યક્રમ છે, ત્યારે ભાગ લેનાર તમામ રમતવીરોનો ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને સાથે રાજ્ય સરકાર અને એસટી બોર્ડને પણ ખૂબ અભિનંદન.